મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માં અમારા બે ભાઈઓની શેર માટેની ખોટ છે કોઈ માં દેવગતિ ભૂખ હોય તો બતાવજો માં દે જવાબ માંગવા જ આયા સીધું સીધું એવું તો પૂછવું પડશે ને પહેલા એમ તો માં અમે અમારે તમે કોઈ દિવસ પૂછીશું અમારે કોઈ ભૂલો થઈ ઓળવાની તો અમે માફી માંગીએ અમે કંઈ રસ્તો કાઢો કીધું શેર માટીની વાત ના થાય પહેલા માને યાદ કરવી પડે પછી રસ્તો નીકળે અમારે કોઈ મોઢાનું કોઈ જીવ જતું હોય કોઈ અમારાથી કોઈ ભૂલ થઈ હોય માં તો અમે શીખવા તૈયાર છીએ અને અમને માર્ગ બતાવજો માં કેમ ઘણી જગ્યાએ જોડાઈ છે જોવામાં કોઈ કશે નહીં મેળી બુવા નહીં મળ્યા દવાખાના નહીં મળ્યો કોઈ જગ્યાએ કોઈ એનો તંત્ર નહીં આવ્યો માં થાકી ગયો છું અને છેલ્લા સમયમાં આટલા મને રસ્તો દેખાયો છે અને હું અહીં આવ્યો છું માં અને મારું તે થોડુંક અરજી સાંભળજો માં ક્યાંથી આવો બાય બાય મેલડીની બિહારી માં તેહરની બિહારી તેહર મેલડી માતા ચેહર ભાઈ બીજા પછી ભૂગો ભૂગો હતા ગુગુ હતા હા એને એ તો તું રેત કીધો રહે જ નહીં એ પેલો પેલો શેષ ના ગમતી ધરે લોકો એવું કે આમાં પછી બીજું અખંડ ઝોપડીમાં બિહારી સધી બિહારીમાં ઓહો કોઈ બાજી મેળ્યું નહીં માં જેમ જેમ કીધું એમ કર્યા જ કર્યું બધા વાઘ બેહાડ્યા હતા હે? વાઘ બેહાડ્યા છે બધા વાઘ હા એમ. પછી કેટલા થયા હા ઘણા એવું જોવા જાવ તો ઘણું હોય. તમે બેહાડે કે બેહાડવા આવતા હતા ના એ લોકો કીધું એમ બિહાડ્યા એવું કેને કેમને કીધું બેહાડતા હતા કે આ તમે આવી બિહાડ્યો તો આ તો મારો વસ્તા થશે આવી ગયા તો વસ્તા થશે એમાં તો બિહાડતા જ થયા પછી બંધ કરી નાખ્યું હા બાર બે વારથી બંધ કરી દીધું એમ બધું કોઈ જગ્યા જતો નતો પણ હું આ પછી અને વિડીયો જોયા પછી મને એમ થયું કે ના ઓમાં બહુ સારું છે એટલામાં ઓય સીધો અહીંયા આવ્યો છું અહીં આ 7મો રવિવાર છે 8મો રવિવાર હા ત્યાં બધી માતાઓને હું હાલતું હતું અરે બધું આવ્યું બકરા આલ્યા કુકરા આલ્યા લીઓ તો બધું કોઈ બાજુ મેરી નહીં માં હાલ હાલ જ કર્યું ભગવાને આપો ભગવાને આપ્યું છે ને બધાનું કોઈનું બાજુ મેરી નહીં બોલો બધું ખાધું હશે ને આ માથા દીધું સદી નો ખાય માં સદીને પણ બકરો ચાલે હતું બરોબર હા સદી કે તું લેતી જા હા ગોગાને બકરો આવ્યો તો ના ગોગા નહીં આવ્યો તો હું આવ્યું ગોગાને એ દૂધનો પિયાલો આવ્યો હતો હા દૂધ હાકર નો પ્યાલો હા ગોગો પીવો અમે તો ખબર નહીં કોણ પીવો પણ તું પછી એક ઝોપડીને શું આવ્યું ઝોપડીને પણ માં બકરો ચાલે હતું વારે વાહ એટલે કીધું ને બધી સિંહણ બેહાડી આમાં પછી તો ભાઈ શું કરવાનું દીવા કર્યા નિવેદ કર્યા બકરા કાપ્યા કુકડા મરઘા બધું ગાલ્યું આમાં તોય તારું ઠેકાણું પડ્યું નહીં ના માં નહીં મારું સારું સમજવું હું મન કે માં કોઈ સમજણ પડતી નહીં જેમ જેમ કીધું એમ અમે કરતા જ તો એમને તાર પાછું મળવું તો જોઈએ ને અરે મળતા જ નહીં માં ઘણા જગ્યાએ જેવું પણ કોઈ એનું કોઈ અંત જ નહીં અરે એમ નહીં હા એ લોકોને મળવું જોઈએ ને કે એટલે તું બધે જતો હતો અને તને પણ એમ કે મેરડીના બકરો આલવો પડશે સધીન બકરો આલવો પડશે હા એમ કોણ કીધું આવું તને કે એ બહુ આવી કીધું અને તમે લોકો ઘરે આવું કરી નાખો એ લોકોને કેવી વાત કરી એવી જાતે ના એ લોકો હાથાની કર્યું એટલે એમના કહેવા એવાને કેવી વાત કરી એટલે એ આવતા હતા હા એ આવે ઘરે હા એ ભાઈ વાત. શું કરે એ કે કાચો આવો કરો આ બકરો આલો બકરો આલી પાછું બિહારી તો મને કોઈ મેળ આવ્યો નથી તો એને મળ્યો હા માં મળ્યો પણ એ તો કે આમ તો કઈ જવાબ જ નહીં આવતા ચમ એની અવાજ હતી રહી અમે એવું જોયું ને હા હા
હવા નીકળી જઈએ છે એ લાગે. એવું જ લાગે મને. આમ કોઈ વારો નહીં એ લોકોને બોલવાનું એટલે પછી હું જવાબ આપું. પણ તમારે તો કેવું જોઈએ ને કે મારા હાદીઓ બકરા કુકડા હલાવડાયા અને બધું કરાવડાયું અને અમારે તો જો સારું થતું ને તમારે એમ તો કહેવાય ને. કીધી માગા નહીં એવું કીધું તો હું કે કોઈ જવાબ જ નહીં આવતા. લે એ થાય એવું થાય કહેવાય. પછી દીવાનું હું કર્યું. દીવા કરીએ છે અવધરા દીવા કરીએ જે બે હારી હોય અત્યારે અવધરા દીવા પૂજ્યમાં શું કરે? અવધરા દીવા કરીએ કોઈ સમજણ પડતી નહીં. દીવા તો ચાલુ જ છે ને. આમાં ચાલુ છે. બોલો તો પછી મારે તો પડાય જ નહીં ને દીવા તો ચાલુ. માં એનો કોઈ રસ્તો બતાવો તમે કહેવાનું કરવા તૈયાર નહીં હોય. પણ આ ચાલુ દીવા છે એનું શું કરું? એ તમે ગમે તેનું નિવારણ કરી આલો માં. એ દીવા કામ કર. હા હું બતાવું. તું એક કામ કર. હા માં. માનો કે સધીન ભુવાએ તને દીવો બતાવે. હા માં. બરોબર ને? હા તો ઘરેથી એ દીવો લઈને ભુવાના ઘરે ઉભો રહે અને ચાલુ કરે પછી ભુવાના ઘરે જાગતો દીવો મેળવી. હા જેટલા ભુવા બધાના ઘરે એક દીવો મેળવી આવી દે. હા માં. અને એવું કહેવાનું ભુવાને કે તમે મારા ઘરે આવ્યા હતા ને સધી માતાને બેહાડીને બકરો તમે આપ્યો તો દારૂ પીવડાયો તો મારા હારું થયું નહીં એટલે આ સધી પાછી તમને હાલવા આવ્યો છું. હવે તમે બકરો આવી વખત તારી વસ્તી મારશે આ. હા માં. એમ કરીને બધાને તું હાલવા જઈશ કરી મને કે માં એવું તો ચર્ચા કરવું. તો પછી સમાધાન ક્યાંય બતાવીશ. એનો રસ્તો પણ માં. તમારે એમ નહીં આ દિવાલ કાં તો પેલી દિવાલ ક્યાં તારું માથું ભટકાવું? હા માં. ક્યાંનું માથું ભટકાવું? તમે એક બધું આપી આવો પછી આવો એ બધું ત્યાં જઈને ભાઈને જેને કર્યું હોય ને એમને બીજા બધા પાછા આપીને આવો. એ દિવાલ જો એ દિવાલ તો કંઈક તો કરવું પડશે ને. હા માં કરવું. તો પછી માં એનો રસ્તો બતાવો એ પણ આ કીધું તો ખરી ભુવાના ઘરે મેલવા જા. એમને પકડ્યા હતા ને તમે તો એમને પકડો ત્યારે બી હવે તમને પકડો હવે કે ભાઈ હા તમે કીધું એમ કર્યું નહીં સર છોકરો તમે તમારા ઘરે તમે મારા ઘરે આપી આવો. એ માં બોલો. ભુવાને પ્રવક નહીં માની. હા ભુવાને પ્રવક એકલો નહીં. વારે વાહ. હા, તો કોનો છે? જાગતી માતા અયંગારે પણ રમે છે. હા જેમ ભુવો વાતો કરતો હોય હમ. એમ અયંગાર એ માતાઓ વાતો કરતી હતી હમ. અને એ પ્રમાણે અમે કરી. હમ. તમને કે બાપુ હા એ કરે. હા હા માતાને જ કહેવાય. આ ભાઈ જ માતાઓ રમે છે. તેને પૂછી લે. પૂછી થાકી પડી. એવું પેટથી પોતાને પૂછતો હું જોઈને શું આવે? બોલાવો પૂછાવો અને બોલાવો એટલે ખબર પડે વાતની. ખરેખર આટલો લાવી હોય તો આવી જાય મારી બરાબર. બે રોમ રોમનો શબ્દ કે આ માતા હું બધા રખડી ખાધે. એડવાણી સત્ય હોય બરાબર. એટલે આને કરાયું ને? હા નહીં ને. હા એને જ કરાયું. એને બહુ બે આમાં આમ કરે. એ સધી બોલું છું મને બકરો આપીને બેહાડીને દીકરો ના થાય તો મારું નામ સધી નહીં કે એવું કશું ના થાય. એવું કશું ના થાય કળિયુગમાં. એવું કરતો હશે ને. હા સધી કોઈ જાહેર કરે સધી ધૂણતું હશે. મેરડી જાહેર કરે મેરડી ધૂણતો હશે. હા એ તો તારે ધૂણા હું ધૂણા? બોલાવો બોલાવો હે મારી હે સેટ નહીં આવો મારી કેવો એ મારે માં તો એ જાય હેડાડ બધા હેડ બરાબર હેડાડ. હે મારી હે અરે હું આવવાનું હેલા મારે ગયા તો કમ્પ્લીટ આવતી પછી હું આવે છે. મને તો આ માતાએ જેમ જેમ કહ્યું એમ જ અમે કર્યું. બહુ અનેક લોક ગણાય. પણ શું આવે છે? એ બેરડી આવે, ચેર આવે, ઝોપડી આવે, સતી આવે, બધી માતાઓ આવે. હારું બોલાય તારે આ જોઈએ. તો તારે આ તો ફફડાવતો નહીં ભાઈ. હું જોઉં પણ એને હું આવે. એડવાડી હે પડે વસ્તુની સત્ય ખબર પડે. કારણ ભાઈ આ બધું રીતે નહીં આવતું. બોલાવો કંગરો હા કાલાવાલા કરો તો આવે. કે ફેરથી બકરો આપી છે તું આય એમ કે એવી લાલચ ચાલે. ઝોપડીમાં લાલચ ચાલે બકરાના કારણે આવતી હોય તો.
કશું અડસા તો અહીં કશું તમે કશું નહીં આયા વગર માથું આવો તો ઘરે ચમની પડી જાય ઉપરથી કૂદકો મારે છે. પૂછો પૂછો હવે આઈ આઈ આમાં અહીં ચાખો આગળ પૂછ હવે કોણ છો તમે? પૂછો ફટાફટ તમારે પૂછવાનું કોણ બોલવાનું શું હોય નામ આપો ને પૂછો તમે શિહર પૂછો કે મારા ઘરે વસ્તીનું કારણ શું પૂછ? તો માઇક આગળ રાખો આમ ફરી જાઓ જવાબ હશે ને નહીં ભાઈ? તમે તો રાત દિવસ દીવા કરીએ તમે નમે છીએ આ કુટુંબ કોઈ નતો નહીં ને મારા ખાલી આપણા જ ઘેર પણ પૂછ તું એને. यहाँ पूछવાનું यहाँ पूछो તમે ફટાફટ પૂછો કે એમાં શું ભૂલ હે તમારી ભૂલવાડી કે અમારી એવી શું ભૂલ થઈ એમ પૂછ. એ માઇકમાં રાખીને ફટાફટ બોલવા તો સંભળાશે બોલ માં બોલ શું અમારી એવી ભૂલ થઈ મારી એવી શું ભૂલ થઈ કદાચ ભૂલ કરીએ તો કોઈ વડવાઓ કરી હવે આ આજના તો લગભગ તો નહીં કરી અને કદાચ વારમાં પર એવી માતાની સેવા કરીએ હે બાકી આપણે કશું આપણે હરી કર્યું નહીં તો એ વાળી આવી પરિસ્થિતિ લાવી તું બોલ ઓકે ઓકે બોલ ના બોલ કોમ નું નહીં બોલે તમે જવાબ ના હોય જમરી જવાબ ના મને એવું લાગે એનું કારણ હા અત્યારે 35 વર્ષ ભાઈ નો લગ્ન કર્યા થઈ ગયો 10-15 વાર મારો થઈ બરાબર બાપુ હતા દેવલોક પામી ગયા હવે તો બીજું તો કોઈ બતાવવાનું નહીં કુટુંબમાં એટલો બધો ચાલો રાગ નહીં તો કાલે કોક એમ કે ભાઈ તમે ઓમ કરો તેમ કરો કદાચ બતાવો તો કદાચ માતા બતાવો કે ભાઈ તમે ઓમ કરો તો ઓમ કરો એ કેવો એમ કરવા તૈયારી અને આપણે જેમ કે એમ કરવા તૈયારી છે કારણ કે દિવસ બી કરે કરે બીજા 2 દિવસ વધારે કરે પણ એમ કરતા કદાચ તે માતા વેરા બનાવો તો સારું પણ તું એમ પૂછે ને શું કારણ ગોતી લે. મારે કારણ બતાવ્યું કારણ પૂછ. બોલ 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 બકરા ખાધા પ્યાલા પીધા હવે એ બોલાવે તો પછી તું નકામું જ પડે ને. આમાં બોલ બાબા ક્યાં તું ગમે એટલું બધું બરાબર તું બોલ કશું બી બધું કરું કશું કોમ થાય એનો કોઈ મતલબ નહીં કામની વાત છોડી દે તું એટલું પૂછ કે અમારા ગુના અમારી ભૂલ શું થઈ એમ કે. અમારી ભૂલ થઈ કે પૂછ કે ને બોલ માં તમારે જે ભૂલ હોય તે કહેવાની હવે શીખવા તૈયાર છે મારી બરાબર કેમ બોલતી નહીં હેલા નહીં બોલતા કેમ બોલ બીજી કોઈ માતાને બોલાય એક બીજી માતા પૂછી છે નિવેદ આલે બોલાવો બીજું કોણ હતું આના સિવાય બીજું આપણી હતી ઝોપડી બોલાય હેડ ઝોપડી હાજર થા શું આપ્યું તું એને એ બકરો ભલે એમ બોલાવ બકરા આપણે બોલાવો બોલાય બકરા ભાડા મરઘમ કુકડા એને લીધા જવાબ એ આપશે કઈ ઝોપડી બેહાડી અકત ગબડી ઓહો બોલાય હેર વાડી હેર આઈ જા યાર ભાઈ રસ્તો નીકળ હેડો આઈ જા ખરેખર ના ખેલમાં રમી નાખીએ ઘડીક વાર અને ના રમું તો ભરી મારા અવતારમાં ખોડ પાડો મેળવી તો પ્રભુ છોડતા તું કોણ છે કેમ પેલા નામ આપો નામ કોણ છો હોશિયાર છપરા નદી ગંદરે તે અમને છાડી મેળવી થા હા તું નડો છો
તું નડસ તું નડસ કોણ નડે છે આને હે કોણ નડે આ નડે છે કોણ હેલી આમ તો હાલો તું તકલીફ ના નડતા હોય તો તું દુઃખ હાલે છે તો કોણ દુઃખ હાલે છે કોઈ બીજો છે રાજા હા કોણ બોલો નામ હું આલ્યું મેલડી એડી એડી મેલડી પૂછ એમ પૂછ પૂછો પૂછ એમ પૂછ શું દુઃખ આપ તારું દુઃખ છે ઓ એના માથે લીધું એને આમાં શું કરવા નડે છે અરે મેરડી શું કરવા નડે છે એમ કહું છું હે શું કરવા નડો છો કરી યાર ને અમે હું ભૂલ કરી મારી મારી આજની પડતા કોઈ આજની પડતા કેવા દીવા કોઈ લાગે મારી હું કરવા દે સારું છે એમ કે ને એવું હું કરવાથી સારું થાય શું કરવાથી સારું થશે હવે શું કરવું અમારે પછી બકરો આલા શું આ તો મારા દિવાળી ખોવાની વાત છે ભાઈ અને આજના કોઈ નાખી આ લોકો પાછા કોઈ નાખી દીધું ઈ નહીં તાર તરત તને બેહાડા તારે બેહવું હા અને હું લેવું શીખવા લેજો અને અને આ બધી માતાઓ બેઠી છે કોણ છે એ હાથી કે ખોટી છે ખોટી ખોટી કુળદેવી કોણ છે આને કુળદેવી પૂછતો તાર કુળદેવી પૂછતો મને તો ખબર નહીં મારી કોણ થાય કુળદેવી કોણ છે આને એ તો મારી કાકાનું દુઃખ છો માતા છો પાવનની રીતારો ને છો તારા હંસના વેલાની માતા છો પેલા 8 મહિના આગળ દીકરા થાય ને તમને બે ના થાય તો હું માતા ને યાદ છે અને નાનો મારો રેખલ દેખલ જ વાય તાર દાદો હતો ને મારો આખું મઢ હતું ને પાડી દેતો એ ભગવાનના ગયા અને એને તમને જીવા દઉં તો બધું અવતારમાં ખોટ પડે કોણ ને કોણ આવ્યું કોણ આવ્યું કોણ દુખાય દીકરા કોણ છે હે એ નહીં એ તને પૂછું કોઈ જવાબ આલો કુળદેવી એટલે શું એટલે માતા કુળદેવી કહેવાય બસ મારી આપણે કશું લોક કશું જોનતા નહીં બરાબર બસ યાદ જ નહીં તમે કેટલા રીવા ભરે અહીં તમે ક્યાં ભરે આ રીવા બસ મારી કઈ જતા રહ્યા તો પછી તમને કુળદેવી શું ખબર પડતી નહીં ક્યારેક મારા ફાધરે મારી જો આ માતાઓને પૂજી હોય તો મને લોંગ ફોર્મ થોડું ઘણું કહ્યું હોય અલા પણ ભાઈ તમારી બી આટલી ઉંમરે તમે ક્યાં કાઢી હા, એ તમે આટલી તમારી ઉંમર આ ક્યાં કાઢી કુળદેવી કુળદેવી જ કહેવાય હા એટલે વંશના વેલાની માતા કેવા કુળદેવી એટલે શું યાર શું કેવા કુળદેવી આપણી ખબર જ નહીં. માતા કહેવાય ખાલી બકરા કાપ્યા અને બકરા ખાધા નહીં વાત આટલું આટલું ખાલી જાણે હતા લગન કોઈ માતા બોલી નહીં કોઈ ભૂએ પણ એટલું બધું જાદુ કર્યું નહીં આવું કીધું છે અલા ભુવાન તો શેકડે ભારમાં હું નહીં ગણતી પાવાની દીધી આમાં શીકડીઓ નહીં ગણતી ભુવાન શીના ભુવા મને કેમ શીના ભુવા હા શું ભુવા શું એટલે ભુવા છે સાચા ભુવા ભગવાનના ઘેર જતા રહ્યા આમાં અને જે ખોટા હતા ને એ અત્યારે ચાલી રહ્યા છે એ વાત ખોટી સહીઓ તને ગોગો નહીં નડતો તને ઝાપડી નહીં નડતી તને મેલડી નહીં નડતી તારા પેઢીમાં કાળકાનું દુઃખ બોલસ બાબા હા શું કરવું એમ કે શું કરવું જોઈએ એમ
રસ્તો કરી આલો કારણ કે મેં બે ભાઈ આ રીતે છીએ એક વસ્તુ તો પહેલા તો મેં પોતાની માને પણ નહીં ઓળખતો હા? થોડી ઓળખણ પાડો શું પોતાની માને નહીં ઓળખતો એમ કેમ? એટલે થોડી ઓળખણ પાડો કંઈક મારી મા મારા હમું જોવે એવું કંઈક. અલા એ બધી રાડ મૂક આજે 4 દીવા લઈને બેઠો છે ને એ 4 દીવા બંધ કર અને બધું મૂકી દે અને બધા ભેગા થઈને એક પાવાગઢ મળવાય અને એવું કે મારી કુળદેવી તને લેવા આવ્યો છું ને 14 મહિને તારું ના બદલે તો બધું અવતાર નો ખોટ પાડવાનો મારા નક્કામાં ખોટી નાખો તમે નવ ભાઈ હોય ને નવ ભાઈ તાર જોઈ લેવાનું 9 ભાઈ ના ઘરે વસ્તી તારા ઘરે નહીં એ તમારું કુટુંબમાં નવું ભાઈ. હા એ વાત સાચી મારી. હાચી ને તો પાવાગઢમાં તારો વંશ બેઠો પાવાગઢમાં તમારા બે દીકરા 4 દીકરા માતા લઈને બેઠી છે એના ખોળા પ્રમાણે તારી સત્તા હોય તો લઈ આવી જા તારી સત્તા છે એ પાવાની દેવી કાળકા પાસેથી દીકરા લઈને આવો તારી સત્તા જ બોલ તું લઈને આવે ની પાસે મારી જે બીજું તો હું કહું કે મારું નમી હે જવું પડે ત્યાં તો મળે ને યાર. નક્કામું માં જૈન અને આ રવિવાર સુધી આવતા રવિવાર સુધી તો માં એ તું જાય હું તને હું કહું છું તું જાય કે ના જાય મારે કોઈ લેવા ખાવા છે જ નહીં એનાથી હા મારે તો એક જ છે કે તારા બે દીકરા ને તારા બે દીકરા તમારા 4 ટોટલ દીકરા પાવાની દેવી કાળકાના ખોળામાં પડ્યા છે તમારી સત્તા હોય તો તારી બાઈ એનો ખોળો નાખીને લઈને આને વાત સાચી ખોટી નથી તને ઝોપડી નડતી નથી તને મેલડી નડતી નથી તને ગોગો નડતો ચેહર બેહર કશું તને નડતું નથી તારી કુળ એવી નથી એટલે તમે દુખી છો મેં તને કીધું ને કે 4 દીકરા પાવાગઢમાં પડ્યા છે તારી તાકાત હોય તો તું લઈ લે ભલે માં જૈન જાય ના જાય મારો વિષય ક્યાં મારે તો એને મને કીધું અને હું તને જણાવું છું કોઈ માતા બેઠી નથી અને કોઈ માતા આવી નથી આ બધી ક્યાં સ્થાવ ધ્યાન રાખ અરે ડફોડ તો ક્યાં સ્થાવ રાખ તને કહું છું ડફોડ તો તાર ધ્યાન ક્યાં ક્યાં સ્થાવ ધ્યાન હા પગે લાગો જતો રે જા ચલો મેં કીધું